નારદજી બ્રહ્મલોકમાં જાય છે. બ્રહ્મલોકમાં જતા જ બ્રહ્માજી સમાધિમાં હતા. બ્રહ્માજી સમાધિમાંથી મુક્ત થયા. નારદજી પ્રણામ કરે છે કે પિતામહ, મને એક વાતનો જવાબ આપો. આ તમે સૃષ્ટિના સર્જક છો તો આ ચલાવો છો, તમે જ ચલાવો છો ને પિતાજી? નમઃ પરસ્મે. બ્રહ્માજી હસવા લાગ્યા કે નારદ તું શું મને કહે છે? મારો પણ જન્મ થયો છે, મારા પણ એક પિતા છે જે આ બધું કર્યા કરે છે. મેં બધું આ કર્યું છે, પણ કોઈક એવી શક્તિ કામ કરે છે મારી પાછળ. તો એ કોણ છે? નારાયણમ પરાવેદા દેવા નારાયણમ ગજા. જે શેષનાગની શૈયા ઉપર શયન કરે છે. વિશાળ શૈયા છે, પાછળ શેષનાગ છે. શેષનાગ જેમ શ્વાસ લે છે તેમ નારાયણની પથારી અંદર જાય છે. શ્વાસ બહાર આવે તો નારાયણની પથારી આગળ આવે. એ નારાયણના એમાંથી જ મારો ઉદ્ભવ થયો છે. નારાયણની નાભીમાંથી જ મારો ઉદ્ભવ થયો. કમળ સ્વરૂપે મને 4 મુખ હતા. યતા ચતુર્મુખો બ્રહ્મ સ્વર્ગલોક પિતામહ. મારો પણ કોઈક એક પિતા છે જેને મને જન્મ આપ્યો છે. એ નાભીમાં કમળ, એમાં મારો જન્મ થયો. પણ મેં જોયું કે હું ક્યાંથી આવ્યો છું. કોહમ કુતવાયાહમ. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું? પણ ચારે બાજુ પાણી હતું, મને કંઈ દેખાણું નહીં. પણ સામે એક મને દ્વાર દેખાણો. લાવ કમળના દ્વારની અંદર જા, હું ડાળીની અંદર. એ ઉપર તરફ બ્રહ્માજી જાય છે. પણ હરિ અનંત, હરિ કથા અનંત, હરિનો કોઈ છેડો ન આવ્યો. અને એ જ કમળમાં એ નીચેના ભાગમાં જાય છે. પણ બ્રહ્માજીને કઈ અનંત ન આવ્યો. એટલે પાછા આવી જાય છે ને વિચાર આવે છે કે હું ક્યાં છું. એટલે 2 અવાજ સંભળાના, તપઃ તપઃ. ઘણા વર્ષો મેં તપ કર્યું, પછી મને જ્ઞાન મળ્યું છે, મને તપ કરવું પડ્યું. અનેક અવાજ સંભળાનો, સાક્ષાત ચતુર હસ્તધારી એક મૂર્તિ મને દેખાણી. અને સાક્ષાત નારાયણ મારી સામે પ્રગટ થયા. નારાયણમ પરાલોકા દેવા નારાયણ મખા. સાક્ષાત નારાયણ મારી સામે ઉભા કે હે બ્રહ્માજી, આજ તમને ચતુર્શ્લોકી ભાગવતનું જ્ઞાન આપું છું. જ્ઞાનમ પરમ ગુહ્યમે યદ વિજ્ઞાન સમન સરહસ્યમ તદગ્રમ ચ ગૃહાણમ ગદિતમ મયા. તમને એક રહસ્ય વાળું જ્ઞાન આપું છું બ્રહ્મદેવ, ધ્યાનપૂર્વક સાંભળો. ચતુર્શ્લોકી ભાગવત આ જ એનું મૂળ છે. આ સાંભળવી બહુ જરૂરી છે. ઓરિજિનલ આ જ વસ્તુ આપણા, આ જ ઔષધિ છે. સામાન્ય તાવ કે કોઈ રોગ આવ્યો હોય તો આપણે મેડિસિન લઈએ, પણ જેને ભવ રોગ થયો હોય, જેને દુનિયા જ દેખાતી હોય, બહારના માણસો જ દેખાતા હોય અને ઘરના ન દેખાતા હોય, ઘરના મંદિરો ન દેખાતા હોય. હું તો સાચું કહું, ભલે આપણે ધામમાં જઈએ, યાત્રા કરીએ, પણ સાચો કૃષ્ણ તો આપણા ઘરમાં જ બેઠો છે, મંદિરમાં. ત્યાં જ બેસી જવાનું. પરથી ખસ સ્વમાં વસ, એટલું બસ. ગુરુ ગોતવાથી નહીં મળે. ગુરુ કે મને બધું આપી દેશે, નહીં.